ઘણી વખત જિંદગીમાં અમુક સ્થળ છે એ આપને પોતે જ બોલાવતા હોય છે. ન તારીખની ખબર હોય, ન ત્યાં પહોંચવાના કારણની. બસ એક ખેંચાણ હોય છે આત્માનું, આત્મા સુધીનું. બસ એવા એક ખેંચાણ સાથે જ હું આવી પહોંચી આ સ્થળે. અહીં પહોંચતાની સાથે જ અનુભૂતિ થાય છે કે વાદળો છે એ પહાડોની સાથે વાતો કરે છે અને ઠંડા પવનો લહેરાઈ રહ્યા છે. રસ્તાનો દરેક વળાંક એક નોખી કહાની કહે છે. પગલે પગલે મને એવો વિચાર આવે છે કે હું કોઈ સાધારણ નહીં પરંતુ અસાધારણ જગ્યાએ જઈ રહી છું, જ્યાં પહોંચતાની સાથે જ માનવ પોતાને ભગવાનની નજીક અનુભવે છે. અને આવી પહોંચી હું નારાયણ સ્વામી આશ્રમ. અહીં પહોંચતાની સાથે જ એવી અનુભૂતિ થઈ છે કે જાણે આકાશ આપણી ખૂબ જ નજીક છે અને આત્મા શાંત થઈ જાય છે. આજના વિડીયાની અંદર હું તમને હિમાલયની મધ્યમાં આવેલા નારાયણ આશ્રમના દર્શન કરાવીશ. અને અહીં ખાસ વાત એ છે કે આપણા ગુજરાતીઓને રહેવાની અને જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા છે અને અહીંનો ચાર્જ પણ ખૂબ નોર્મલ છે. તો ચાલો મારી સાથે નારાયણ આશ્રમ. ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં આવેલા પિથોરાગઢથી આગળ ચૌદાસ ઘાટી આવેલી છે અને ચૌદાસ ઘાટીમાં નારાયણ આશ્રમ આવેલો છે. તો અત્યારે અમે ધારઝુલા છીએ અને ધારઝુલાથી હવે નારાયણ આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. કોઈ પણ સ્થળનું મહત્ત્વ હોય ને એના કરતાં એના રસ્તાનું મહત્ત્વ અનેક ગણું હોય છે. ક્યારેક નદી અમને રોકતી હતી તો ક્યારેક પહાડ અમને એની ટોચ ઉપર બેહાડતો હતો. આવી સુંદર સફર કરતાં અમે આગળ જઈ રહ્યા હતા. અત્યારનું વાતાવરણ છે એ ખૂબ સરસ છે. અહીં હિમાલયનું વાતાવરણ ક્યારે પલટી મારે એની કોઈને ખબર ન હોય. પ્રકૃતિ પોતાનો મિજાજ ક્યારે બતાવે એ આપણે કાળા માથાના માનવી સમજી ન શકીએ. આવી સુંદર સફરની મજા લેતા લેતા અમે આગળ વધી રહ્યા હતા. ખૂબ સુંદર રસ્તો જે આપણા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો છે એ રસ્તાની સફર જ કંઈક અલગ હતી. અને ભગવાન પણ અમને ઘડીએ ઘડીએ એની અનુભૂતિ કરાવતા હતા. આવી જ અનુભૂતિ કરતા હતા એક કોહરામ આવી અને અમને અટકાવવા ઊભું રહી ગયું. ખૂબ જ ધુમ્મસ આડે આવે છે અને ગતિ રોકાય છે. ત્યાર પછીનું જે દ્રશ્ય છે એ તો આપણા મનને લોભી લે એવું સરસ છે. ચારે બાજુ સુંદર પહાડો છે લીલાછમ અને વચ્ચે કાલી નદી વહી રહી છે. ધસમસતી નદીઓ ઉપર બનાવેલા પુલ એની પીઠ ઉપર બેસાડી અને આપને રસ્તો પાર કરાવે. અને ક્યારેક આ પહાડોના રસ્તા છે એ પોતે જ આપને રોકતા હોય છે. અહીંના રસ્તા છે એ સાંકડા હોય છે એટલે સામેથી જ્યારે પણ કોઈ વાહન આવે ત્યારે એક વાહનને ઊભું રહેવું પડે છે અને બીજું વાહન ત્યાંથી પસાર થાય છે. આવી રીતે સાવચેતીથી આ પહાડોની અંદર ચાલવાનું હોય છે. આ જે પાણી આવે છે ને પુલ નીચેથી એ ધોલી ગંગાનું છે અને અહીંયા કાલી નદીમાં મળે છે. આ છે કાલી ગંગા. પ્રકૃતિ કાયમને માટે આપણા મનને લોભે છે અને પ્રફુલ્લિત કરે છે. પરંતુ જ્યારે આ જ પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ કેવું હોય એ હું તમને અત્યારે બતાવીશ. ડગર હે મુશ્કિલ કઠિન સફર હે મગર મુસાફિર જગા નહીં હે. આવું જ કંઈક હશે એટલે ભગવાન હજુ પણ અમારી કસોટી કરી અને અમને જગાડવા માગતા હશે. તમે જે સામે પહાડ જુઓ છો એ પહાડ તૂટી અને રસ્તા ઉપર આવી ગયો છે. આખો રસ્તો દબાઈ ગયો છે. એટલે નારાયણ આશ્રમ જવા માટે અમારે આ પહાડને ઓળંગવાનો છે અને એ પણ ચાલીને. તો હવે અમે અત્યારે આ પહાડને ઓળંગી રહ્યા છીએ. એક એક વ્યક્તિના હાથ પકડી અને આ ઉત્તરાખંડવાસીઓએ અમને પહાડ પસાર કરાવ્યો. આમાં ખાસ તો ધન્યવાદ માનવાનો અમારા ગ્રુપના આયોજક શીલાબેનનો અને આશીર્વાદ અમારા ગુરુદેવ પૂર્વીબેનનો કે અમે આવો ભયંકર જે પહાડ હતો એને ઓળંગી ગયા. અને ભગવાન પણ જાણે અમને પગલે પગલે સાથ આપતા હતા અને પગલે પગલે કસોટી પણ કરતા હતા. એવી અનુભૂતિ ભગવાન અત્યારે અમને કરાવતા હતા. ક્યારેક અમને એવું લાગતું હતું કે હવે શું થશે અને બીજી ક્ષણે કોઈ આવી અને અમારી મદદ કરી જતું હતું. ત્યારે એમ લાગતું હતું કે ભગવાન તો આપણા ભેગા જ છે ને, આપણે શું ડરવાનું હોય. આવી કઠિનાઈઓમાંથી ભગવાન
મહાદેવ, માં ભવાની, ભગવાન નારાયણે અમને પાર ઉતાર્યા. અમારા સામાનને અને અમને પાર પહોંચાડતા આ સારથીઓને વાર લાગી, એટલે અત્યારે સમય ઘણો વીતવાને કારણે રાત થઈ ગઈ હતી. હજી થોડીક કસોટી બાકી હતી. એટલે રાત્રિના અંધકાર તો હતો જ એમ, પણ ભયંકર વરસાદ પણ વરસી રહ્યો હતો અને એની વચ્ચે અમારે આ રસ્તા ઉપર હાલવાનું હતું. એટલે આ રસ્તે હાલવું અઘરું તો હતું જ, પરંતુ ભગવાનનો આશીર્વાદ હતો એટલે રાત્રે અમે નારાયણ આશ્રમ પહોંચી ગયા. ભુવન ભાસ્કર એના કિરણો પૃથ્વી લોક ઉપર ફેલાવે એ પહેલાં અમે અમારા આરાધ્ય ભગવાનની પ્રાર્થના કરી અને પરવારી. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે ખરેખર ભગવાનની સાક્ષાત અનુભૂતિ અમે કરી રહ્યા હોય એવો અમને આનંદ આવી રહ્યો હતો. ઉત્તંગ પહાડો ઉપર જે વાદળાઓ વિચરણ કરી રહ્યા હતા એ જાણે આપને પરમ તત્વની નજીક લઈ જઈ રહ્યા હતા. રાત્રિના અંધકારમાં કંઈ ન દેખાયું. જ્યારે સૂર્યનારાયણના કિરણો નારાયણ આશ્રમની ભૂમિ ઉપર પડ્યા અને એ દિવ્ય ભૂમિના દર્શન જ્યારે અમને થયા ત્યારે અમારી આંખોની સાથે આત્મા પણ તૃપ્ત થઈ ગયો. ખરેખર ભગવાન દેવાધિદેવ શંભુ એની ગોદમાં અમને બેસાડી લીધા હોય એવી સુંદર અનુભૂતિ આ દિવ્ય વાતાવરણ અને આશ્રમને જોઈને થતી. નારાયણ આશ્રમના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. 1930માં નારાયણ આશ્રમની સ્થાપના થયેલી. નારાયણ સ્વામી આ આશ્રમની સ્થાપના કરે છે. નારાયણ સ્વામી છે એ પૂર્વાશ્રમમાં બેંગ્લોરના રાજઘરાનામાંથી આવે છે અને સિવિલ એન્જિનિયર હતા અને યુવાનીમાં જ વર્લ્ડ ટૂર કરી અને ભારત ભ્રમણ કરતા ગંગા કિનારે આવે છે અને ત્યાં હરિદ્વારમાં જ નારાયણ સ્વામીને અનુભવ થાય છે, અંતરસ્ફુરણા થાય છે કે મારે સનાતન ધર્મ વિશે કંઈક કરવું છે. ત્યારે તે તપોવનમાં આવી અને સંન્યાસ ધારણ કરે છે. યુવાનીમાં જ નારાયણ સ્વામી સંન્યાસ ધારણ કરી અને ત્યાર પછી ભારત ભ્રમણમાં નીકળે છે અને વિચરણ કરતાં કરતાં કચ્છમાં આવે છે અને ત્યાં સ્વામી આશ્રમ બનાવે છે. ત્યાર પછી સ્વામી કૈલાસ યાત્રા માટે હિમાલયમાં આવે છે. ત્યારે અહીં જે કૈલાસ યાત્રીઓ છે એની જે હાલત જુએ છે ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે અને કૈલાસ યાત્રાઓની મદદ કરવા માટે સ્વામી આશ્રમ કરવાનો વિચાર કરે છે. અહીંયાના જે સ્થાનિક રહેવાસીઓ છે એની દશા પણ ખૂબ ખરાબ હોય છે. શિક્ષણ એટલું બધું હોતું નથી. એ બધું જોઈ અને સ્વામી જ્યારે કચ્છ આવે છે ત્યારે કચ્છમાં આવી અને સાધકોને બધી વાત કરે છે કે મારી ઈચ્છા ઉત્તરાખંડમાં આ સ્થળે આશ્રમ કરવાની છે અને અહીંના જે રહેવાસીઓ છે એનું શિક્ષણ સ્તર ઊંચું લઈ આવવા માટે મારે કંઈક કરવું છે. સ્વામીની વાતને સાધકો સ્વીકારી લે છે અને ખૂબ સારું દાન લઈ અને ત્યાર પછી અહીંના જે રહેવાસી છે એ લોકોને મળે છે અને આશ્રમ બનાવવા માટેનો પોતાનો વિચાર છે એ અહીંના રહેવાસીઓને જણાવે છે. ખુશાલસિંહ હયાની નામના અહીંના રહીશ પોતાની જમીન સ્વામીજીને દાનમાં આપે છે. કદાચ રસ્તો સારો હોત તો પણ અહીંયા પહોંચી જ શકાય એવું નથી હોતું. એટલે પરમાત્માની અનંત કૃપાનો અનુભવ આપણે સૌએ અહીંયા કરવો જોઈએ અને કરી રહ્યા છીએ. આ ભૂમિ તપસ્વીઓની ભૂમિ છે. નારાયણ સ્વામીએ ભ્રમણ કરતા કરતા આ જગ્યા ઉપર આવ્યા અને તરત જ એને ધ્યાન લાગી ગયું અને એક પ્રકારનો અલૌકિક અનુભવ થયો અને ત્યારે નક્કી કર્યું કે હું આ જ જગ્યાએ રહીશ. એમ કરીને એને આ આશ્રમની સ્થાપના કરી. ત્યારે કશું હતું નહીં. ટનકપુરથી માથે બેલા મૂકી અને અહીંયા આવ્યા હતા. નાની એવી કુટિયા બનાવી અને કૈલાસ માનસરોવર યાત્રીઓને શિવજીની જેમ પૂજતા ભજતા. ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ આ આશ્રમની અંદર ચાલી રહી છે. આ આશ્રમ 3 દેશના સીમાડે આવેલો છે, એટલે કે નેપાળ, ભારત અને તિબત. તિબત તરફથી બૌદ્ધ ધર્મનો પ્રચાર આ વિસ્તારમાં થતો જોઈ અને સ્વામીજીએ અહીં મૂળભૂત જરૂરિયાત તરીકે શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું. સાથે સાથે મોટી હોસ્પિટલો પણ અહીંયા નિર્માણ કરી. આ આશ્રમની અંદર ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિમાં મેઇન આ શિક્ષણ અને આરોગ્ય છે અને આ આશ્રમની
અંદર જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એમાં ગુજરાતીઓનો પણ ઘણો બધો ફાળો છે. અહીંનું જે ટ્રસ્ટ છે એની અંદર આપણા ગુજરાતીઓ પણ સામેલ છે. આવો સુંદર આશ્રમ છે એનું સંચાલન આપણા ગુજરાતના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે. ભક્તો, હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર અહીંના જે ટ્રસ્ટી છે અને અહીંના જે સંચાલક છે એના નંબર તમને આપી દઈશ. તો તમે કોઈ પણ જ્યારે પણ અહીં આ આશ્રમની મુલાકાત લેવા માગતા હો કે આશ્રમમાં કોઈ દાન કરવા માગતા હો તો તમે એ ફોન નંબર ઉપર કોન્ટેક કરજો, જેથી કરીને તમને ખબર પડે કે અહીંયા આવવાનો કયો સમય બેસ્ટ છે અને અત્યારે ત્યાં જવા માટે જગ્યા છે કે નહીં. તો તમે ફોન કરશો તો તમને જરૂર સુંદર પ્રતિસાદ મળશે. ઉત્તંગ પહાડો અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની વચ્ચે આ આશ્રમ આવેલો છે. તો અહીંયા જે રહેવાની અને જમવાની વ્યવસ્થા છે એના વિશે હું તમને વાત કરું તો સામે જે બિલ્ડિંગ દેખાય છે, આ જે બિલ્ડિંગ છે આની અંદર ઉતારા પણ છે અને આની અંદર રસોડાનો વિભાગ પણ છે. અહીં જ આપણે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. અને આ જે દેખાય છે એ રસોડાની ચીમનીઓ છે. અહીં ચૂલા ઉપર ખૂબ સુંદર સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં આવે છે અને એ રસોઈ છે એ સાધકોને પીરસવામાં આવે છે. સવારના નાસ્તા સાથે 3 ટાઈમ જમવાનું આ ભોજનાલયમાં પીરસાય છે. આશ્રમની અંદર રહેવાનો અને જમવાનો ખૂબ જ નોર્મલ ચાર્જ છે. પ્રતિ વ્યક્તિ 600 રૂપિયાની આસપાસ આપણું રહેવાનું અને જમવાનું બંને આવી જાય છે. અને રૂમની વ્યવસ્થા છે એ પણ ખૂબ સુંદર છે. ખૂબ ચોખ્ખાઈનું ધ્યાન રાખી અને આ રૂમની અંદર આપને ઉતારા દેવામાં આવે છે. જે સામે દેખાય છે એ આશ્રમની બાજુમાં જે સામે કુટીર દેખાય છે ત્યાં પણ ઘણા બધા રૂમ છે, એટલે વધારે સાધકો હોય તો પણ અહીંયા સમાવેશ થઈ જાય છે. અહીંયા છે ને સત્સંગ હોલ છે અને ઉતારા બીજા ત્યાં છે. અને આની પાછળ છે ગૌશાળા છે. આ જે ઝાડ છે ને ઝાડની પાછળ ગૌશાળા છે. અહીંયા આશ્રમની જ ગાયો છે અને ખેતી પણ છે, બગીચો છે, સફરજનના બગીચાની બધું આશ્રમનું જ છે. એટલે અહીંયા જે કંઈ આપણે ભોજન લઈએ એ ભોજન પણ ઓર્ગેનિક જ હોય અને અહીંની વાડીઓમાં પકાવેલું બધું હોય છે. અને આ જે અહીંયાથી આ જે બધા ઉપર જાય છે ને આને શૂન્ય કુટીર કહે છે. આ શૂન્ય કુટીર છે ત્યાં શિબિર ચાલતી હોય. શિબિર હોય ત્યારે શિબિરાર્થી આ કુટીરની અંદર અધ્યયન કરવા, વેદાંત ભણવા માટે આ કુટીરમાં જતા હોય છે. એટલે એ હું તમને બતાવું છું. આ લોકો બધા છે ને ભોજનાલયથી ભોજન કરીને આવી રહ્યા છે. ચાલો. આશ્રમની અંદર એક સુંદર સૂર્યનારાયણનું મંદિર છે. સ્વામી નારાયણ શૂન્ય કુટીરમાં બેસી અને જ્યારે સૂર્યનારાયણના કિરણનું ધ્યાન ધરતા હતા એ સમયે સૂર્યનારાયણે જે સ્વરૂપે દર્શન આપ્યા એ જ મૂર્તિ આ મંદિરની અંદર સ્થાપિત કરેલ છે. તો એ મંદિરમાં હું તમને એ મૂર્તિના અત્યારે દર્શન કરાવીશ. તો આ જે આશ્રમ છે એના પહેલા માળે આ રીતે ખૂબ સુંદર મંદિર છે અને વહેલી સવારે અહીંયા સાધકો બધા આરતી અને ધૂન ભજન કરવા આવે છે. આ જે સામે પ્રતિમા દેખાય છે એ સ્વામીજીના પૂર્વાશ્રમની છે. જ્યારે સ્વામીજી એન્જિનિયર હતા અને વર્લ્ડ ટૂર કરેલી એ સમયનો છે અને ત્યાર પછી 1937ની અંદર સ્વામીજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારની આ પ્રતિમા છે. આવી રીતે અલગ અલગ પ્રતિમાઓ આ આશ્રમની અંદર સ્વામીજીની રાખેલી છે. યુવાન વયે જ સ્વામીજીએ ભગવો ધારણ કરેલો અને જનસેવા એ જ પ્રભુ સેવા એવા ધ્યેય સાથે સ્વામીજીએ આ વિસ્તારની અંદર આશ્રમ કરેલો. ત્યારની આ બધી જે સ્વામીજીની છે પ્રતિમા એ હું તમને બતાવી રહી છું. ખૂબ જ સુંદર. અને સ્વામિનારાયણ છે એ ખૂબ જ ભજનાનંદી હતા. મીરાબાઈના ભજન એ ખૂબ જ સાંભળતા અને ભક્તો પાસે પણ ગૌરવતા. એટલે જ્યારે સ્વામીજીએ અહીંયા આશ્રમ કર્યો અને ભજન જે કરતા ત્યારે અહીંના રહેવાસીઓ, આજુબાજુના ગામડાના જે માણસો છે એ આશ્રમે ભજન કરવા ખૂબ જ આવતા. એ પરંપરાને અત્યારે પણ જાળવી રાખવાની આવી છે અને અહીંયા દરરોજ સવારે સાંજ
ધૂન ભજન કરવામાં આવે છે. મંદિરની અંદર સ્વામીજી જે દક્ષિણામુખી શંખની સેવા પૂજા કરતા અને જે શાલિગ્રામજીની સેવા પૂજા કરતા એ અત્યારે પણ અહીં રાખવામાં આવેલ છે. અને વહેલી સવારે જ્યારે આપણે ભગવાનના દર્શને આવી ત્યારે એના દર્શન આપને કરાવે છે. 1.25 મણ સોનામાંથી આ સિંહાસન અને ભગવાન નારાયણની મૂર્તિ બનાવવામાં આવેલી છે. આદિનારાયણની આ મૂર્તિ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું આ સ્વરૂપ છે. આ જ સ્વરૂપે ભગવાને નારાયણ સ્વામીને દર્શન આપેલા. અને આ જે મૂર્તિ અને સિંહાસન છે એ અરવિંદલાલ મફતલાલના ફૈબા શારદાબેને આશ્રમને અર્પણ કરેલી. એટલે આ જે પ્રતિમા છે એ આપણા સુરતમાંથી બની અને સુરતના વેપારીએ આશ્રમને ભેટ આપેલી. એ આ મૂર્તિની ખાસ વિશેષતા છે. ભક્તો શાલિગ્રામજીના દર્શન કરતાં કરતાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરીથી હવે નેક્સ્ટ વિડીયામાં અમે જે 5 દિવસની શિબિર કરી એના વિડીયા આવશે. તમે જુઓ આમાં તમને ચક્ર દેખાય અને આ છે આ છે ને આ શંખ છે. આમાં તમને શંખ દેખાશે. આ ગંડકી નદીમાંથી જે પથ્થર નીકળે એ શાલિગ્રામજી જ હોય છે. એટલે આ હું તમને શાલિગ્રામના અત્યારે દર્શન કરાવું છું. ભક્તો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ચૂકતા નહીં, જેથી કરીને આ વિડીયોને વધારે શેર કરો તો વધારે ગુજરાતીઓ સુધી પહોંચે. આ છે આશ્રમનો મેપ.